કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સોનલ પટેલ ઈ અભ્યાસોની ઉત્કર્ષ બેચ 2025 માં આપનું ફરીથી સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં એક સરસ મજાનું ચેપ્ટર આપણું ચાલુ થઈ ગયું છે જેનું નામ છે ભારતનો વારસો. તો સ્ટુડન્ટ આ જે ભારતનો વારસો છે, ભારત તો કે આપણો દેશ બધાને ખ્યાલ જ છે, એને વારસામાં આપણને કઈ કઈ વસ્તુઓ મળી છે એને રિલેટેડ બધી વસ્તુઓ આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. બરાબર, અને એ જ વસ્તુ આપણને જનરલ નોલેજમાં પણ કામ પણ આવતી હોય છે. ચાલો તો ચેપ્ટરની શરૂઆત થઈ ગઈ છે, આગળ વધીએ. આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં છોકરાઓ વિષ્ણુ પુરાણમાં કઈ કઈ બાબતો કહેવામાં આવી છે એના વિશે વાત કરી હતી. ત્યાર પછી તો કે વિસ્તારની દ્રષ્ટિએ જો દરેક સેશનમાં આપણો જ્યારે પણ સામાજિક વિજ્ઞાનનો લેક્ચર હશે સૌપ્રથમ તો હું તમને રિવિઝન કરાવીશ, પછી જ આપણે આગળના ટોપિક પર જઈશું. કારણ કે આપણને ખ્યાલ છે કે એક વસ્તુ આપણે વાંચીએ અને પછી જો એ વસ્તુને પકડીએ નહીં અને તમે મહિના પછી કોઈ વ્યક્તિને પૂછજો નહીં યાદ હોય. બરાબર, એટલા માટે કહેવામાં આવે કે 10મા ધોરણમાં છો બધા વાંચે છે પણ થોડી સ્માર્ટ મહેનત જરૂરી છે અને સ્માર્ટ મહેનતમાં આપણે રિવિઝન કરવાનું ભૂલી જઈએ. બરાબર, તો તમે જેટલું ઓછું વાંચશો તો ચાલશે પણ એટલું રિવિઝન કરવાનું રાખો જેથી પાકું થાય અને પૂછાય તો લખતા આવડે. બરાબર, તો આપણે વાત કરી હતી કે વિસ્તારની દ્રષ્ટિએ તમારે પણ જવાબ આપવાનો છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો ક્રમ પૂછાય તો કયો? 7મો. અને તમને વસ્તી એટલે પોપ્યુલેશનની દ્રષ્ટિએ પૂછું તો બીજો. હાલમાં પહેલો છે, ચીનને આપણે પછાડી દીધું છે, પણ ચોપડીની દ્રષ્ટિએ યાદ રાખીશું કયો છે? બીજો. ત્યાર પછી આપણે વાત કરી હતી વૈવિધ્યસભર વારસો જે આપણને ભારતે આપે છે. એમાંથી મેં તમને શોર્ટ ક્વેશ્ચન કીધું હતું, મોસ્ટ આઈએમપી તમને પૂછાઈ શકે કયો શબ્દ કે ભાઈ ભારતની સંસ્કૃતિમાંથી આપણને કઈ કઈ 3 બાબતોનો અનુભવ થાય છે? તો કે સત, ચિત અને આનંદ. મોસ્ટ આઈએમપી સવાલ પૂછાશે. ત્યાર પછી આ સંકલ્પો પણ ખાસ યાદ રાખજો. શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પો કયા કયા? તો કે 4 છે. ભારત વર્ષ, બોલો, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્ત. બરાબર, તો આપણે એની વાત કરી હતી. ત્યાર પછી સંસ્કૃતિનો અર્થ પણ જોઈ ગયા. તો કે સંસ્કૃતિનો અર્થ શું? ટૂંકમાં કહું તો જીવન જીવવાની રીત, એટલે કે આપણે જે રીતે જીવન જીવીએ છીએ, આપણી ધ વે ઓફ લાઈફ. મારી જીવન જીવવાની રીત અલગ છે, તમારી પણ જીવન જીવવાની રીત અલગ છે. બરાબર, ત્યાર પછી માનવ મનનું ખેડાણ, એમાં આપણે વાત કરી હતી વિચારો, આપણે જે આદાન પ્રદાન કરીએ છીએ, આપણી ધાર્મિક પરંપરાઓ. બરાબર, તો એ બધાની વાત આપણે સંસ્કૃતિમાં કરી હતી અને ત્યાં આપણે અટકી ગયા હતા. યાદ છે ને આટલું બધાને? ચાલો, તો ત્યાંથી આજે આપણે આગળ વધવાનું છે. ત્યાર પછીનો ટોપિક છે આપણો ભારતીય સંસ્કૃતિનો વારસો. જો મેં તમને લાસ્ટ સેશનમાં કીધું હતું કે આપણે જે ટોપિક ભણીશું એ ટોપિક કઈ રીતે લખવો, ભણાવી તો તમને બધા જ દેશે. તમે સ્કૂલમાં પણ ભણવાના છો આ ટોપિક કે નહીં ભણાવે? તમને ભણાવશે. બરાબર, મેન મારો ઉદ્દેશ્ય શું છે કે આ સવાલ તમને પૂછાય તો એક્ઝામમાં તમે લખીને આવી શકો, એ પણ ગોખણ પદ્ધતિ દ્વારા નહીં, પણ કેવી રીતે? સમજીને. બરાબર, આ બેઠેલા છોકરાઓમાંથી હું કોઈને પણ પૂછું કે ભાઈ ભારત ક્યાં આવેલું છે તો તમે તરત જ કહેશો કે સમુદ્રની અને હિમાલયની દક્ષિણ. વેરી ગુડ. બરાબર, ચાલો તો આગળ આપણે વધીએ કે ભારતીય સંસ્કૃતિનો વારસો. તો પહેલા તો આપણને પૂછાય કે ભાઈ વારસો એટલે શું? તો વારસાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે? હેરિટેજ. તો આ વારસો આપણે કોને કહીએ? આપણે અવારનવાર આ શબ્દ બોલીએ છીએ કે વારસો, પણ વારસો કોને કહેવાય? તો આપણને ખબર છે, આપણે પણ અત્યારે જોઈએ કે કોઈ વ્યક્તિ આપણને પૂછે તને વારસામાં શું મળ્યું, એનો મતલબ શું કે આપણા દાદાના દાદા લોકો જે હતા, મતલબ કે જે પેઢી ગઈ, બરાબર, એ પેઢી જે વસ્તુ મૂકી ગઈ છે એનો આપણે ઉપયોગ કરીએ અને એને આપણે શું કહીએ? વારસો. ખ્યાલ આવે છે? સામાન્ય અર્થમાં તો વારસો એટલે સમજીએ છીએ, તો અહીંયા પણ એની લેંગ્વેજમાં એનો અર્થ એ જ આપ્યો છે કે ભાઈ વારસો એટલે શું? વારસો એટલે શું? આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આપણા પૂર્વજો જે થઈ ગયા એમની પાસેથી આપણને જે ભેટ પ્રાપ્ત થઈ છે, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, આપણા કાર્યો કરીએ છીએ, એને આપણે શું કહીશું? વારસો. બરાબર, તો એનો સામાન્ય અર્થ યાદ રાખજો. તો કે ભારતનો ઇતિહાસ તમને પૂછાય કે ભારતનો ઇતિહાસ કેટલો જૂનો છે? તો કે હજારો વર્ષ જૂનો છે. કેવો છે? હજારો વર્ષ જૂનો. જ્યારે આપણે પણ નહીં હતા, આપણા પપ્પા દાદા કોઈ નહીં હતું. બરાબર, ત્યાર પછી તો કે શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞા. તમને બધાને ખ્યાલ હશે, તમે સ્કૂલમાં બોલતા પણ હશો. શું બોલો છો? હાથ કરીને બસ બસ બસ. બરાબર, આવડે છે બધાને. ચાલો, તો કે પ્રતિજ્ઞામાં બોલીએ છીએ આપણે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. તમે બધા બોલો છો, તો એ જ્યારે બોલો છો તો આજુબાજુમાં ફાફા માર્યા સિવાય કોઈ દિવસ વિચાર્યું છે કે મને શાનો ગર્વ છે? ગર્વ છે બોલતા બોલતા એમ જોશો, એમ જોશો, પણ વિચાર્યું કે શાનો ગર્વ છે? આ સામાજિક વિજ્ઞાનમાં ભણવાનો હોય તો ખબર પડે કે મને કઈ વસ્તુનો ગર્વ છે. બરાબર, ચાલો, તો કે પ્રતિજ્ઞા પણ છે જેમાં આપણે કહેવામાં આવ્યું છે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ હોવાનો મને ગર્વ છે. તો આગળ પણ આપણે વાત કરી ગયા છે એટલે હું ડિટેલમાં નથી જતી કે આપણો વારસો છે, આપણી જે સંસ્કૃતિ છે એ કેવી છે? વિવિધતાવાળી. બરાબર, આપણા દેશમાં ઘણા બધા લોકો આવીને વસ્યા, બરાબર, અને એના દ્વારા આપણને જુદી જુદી સંસ્કૃતિ પ્રાપ્ત થઈ.
તો કે આ સમૃદ્ધ વારસો એટલે શું? તો કે આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. વાંચીએ તો અધર જાય, માથા પરથી જાય ને. હા, તો સમજો કે જ્યારે સિંધુ ખીણની વાત કરું, સિંધુ ખીણની સંસ્કૃતિ હતી, ત્યારથી બધા માનવો રહે છે. ભારત દેશની વાત કરું તો બરાબર, તો જુદા જુદા માનવો આવીને વસ્યા. હવે આપણે વાત કરીએ કે ત્યારથી અત્યાર સુધીના સમયગાળામાં બધા જે માનવો રહેતા હતા, શું બધાનું જીવન એક સરખું હશે? ના, બધાના જીવનોનું જે રહસ્ય છે અલગ અલગ હશે ને. ત્યાંની સંસ્કૃતિ ગણીએ કે ત્યાંના શહેરો, નગરો, બધું કેવું હશે? અલગ અલગ હશે. બરાબર, તો ત્યાંના જે રહસ્યો હતા એ રહસ્યોનું શું કર્યું? તો કે આ સમગ્ર વિશ્વને, એટલે કે આપણો જે ભારત છે, બરાબર, ભારત તો દેશ થયો, પણ આપણું જે આખું વિશ્વ છે, એ જે એશિયા ખંડ છે, એને શું કર્યું? તો કે પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન કર્યું. એટલે કે આ જે બધા રહસ્યો છે એ ભેગા કરીને આપણને આપ્યા, અને અત્યારે એ આપણે સામાજિક વિજ્ઞાનમાં ભણીએ છીએ. ખબર પડે? એટલે કહેવામાં આવે કે આ સમૃદ્ધ વારસો એટલે શું? આપણે બોલતા તો હોઈએ છીએ કે ભાઈ સમૃદ્ધ વારસો, સમૃદ્ધ વારસો, પણ સમૃદ્ધ વારસો એટલે શું? કે પહેલાના જે માનવ જીવનના રહસ્યો હતા એ રહસ્યો કોને આપ્યા? ભારતના સમગ્ર વિશ્વને. બસ આટલું યાદ રાખો. ઓકે, ચાલો ત્યાર પછી આગળ. તો કે ભારતના આ વારસાને નીચે દર્શાવેલા 2 વિભાગોમાં વહેંચીને સમજીએ. તો યાદ રાખજો, પહેલા તો તમને પૂછાય, અહીંયાથી શોર્ટ ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછાશે છોકરાઓ કે વારસો એટલે શું? શું પૂછાશે? વારસો એટલે શું? તો તમારે એમાં લખી દેવાનું કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલ કુદરતી ભેટ. ત્યાર પછી તમને પૂછાય કે વારસાના પ્રકારો ટૂંકમાં પરિચય આપો. તો યાદ રાખજો કે વારસાના પ્રકારો કેટલા છે? 2 છે. એક તો પ્રાકૃતિક અને બીજું છે સંસ્કૃતિક. ચાલો, તો એના પર નેક્સ્ટ આગળ જઈએ. જુઓ, મેં તમને એક સવાલ કીધો કે શોર્ટ સવાલ તમને પૂછાઈ શકે, બરાબર, કે વારસો એટલે શું ટૂંકમાં સમજાવો. તો મેં તમને ત્યાં તો કહી દીધું કે વાંચીને લખી દેજો, પણ પોઈન્ટ યાદ રાખવા હોય તો તમે આ 3 પોઈન્ટના આધારે જવાબ બનાવીને લખી શકો. બરાબર, તમારે પણ સાથે લખતું જવાનું છે. મેં તમને લાસ્ટ સેશનમાં જ કીધું હતું કે સામાજિક વિજ્ઞાન એવું નહીં કે ખાલી વિડીયો ચાલુ થયો, સાંભળી લીધું, મૂકી દીધું. મારી સાથે લખતા જશો, આખી નોટ્સ તૈયાર થતી જશે. બરાબર, તો જોઈ લો કયા કયા શબ્દ યાદ રાખવાના. અત્યારે કોઈ લખવાનું નથી, હું બધાને પીડીએફ પ્રોવાઈડ કરાવી દઈશ. બરાબર, તમને પણ કહું છું, ગ્રુપમાં પીડીએફ મળી જશે. જે આપણે ભણીશું એ દિવસે પીડીએફ જે છે ગ્રુપમાં આવી જશે. બરાબર, અને બીજી કોઈ માહિતી હોય એ પણ આપણે ગ્રુપમાં અપડેટ આપતા રહીશું. ચાલો, તો પહેલું તમારે શું લખી દેવાનું? અર્થ. શું લખવાનું? અર્થ. તો એમાં શું લખશો? વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ. પછી સમય. સમયમાં એટલે શું લખવાનું? તો કે ભારતનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે? તો કે હજારો વર્ષ જૂનો. બીજી લાઈન થઈ ગઈ. ત્રીજી લાઈનમાં શું લખવાની? પ્રતિજ્ઞા. કઈ પ્રતિજ્ઞા? સ્કૂલની. સ્કૂલની પ્રતિજ્ઞા લખી મોડે કરવાની જરૂર છે, એટલે પાછું એવું પણ નહીં કરતા કે આખી પ્રતિજ્ઞા લખીને આવો. 2 લાઈન ખાલી. બરાબર, કે પછી લખવાનું કે શાળાકીય પ્રતિજ્ઞામાં પણ આપણે વાત કરતા હોઈએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને ત્યાં સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ હોવાનો મને ગર્વ છે. આ 3 લાઈન લખો, આરામથી 2 માર્ક્સ મળે કે નહીં? મેં તમને એવું કીધું કે 3 લાઈન મોડે કરો. કેટલા શબ્દ મોડે કરવાના છે? 3. અર્થ, સમય અને પ્રતિજ્ઞા. થઈ ગયું આટલું? આગળ વધીએ. ચાલો, તો ભારતનો પ્રાકૃતિક વારસો, એના પર જતા પહેલા કન્ટેન્ટ જોઈ લઈએ શું કહેવામાં આવ્યું છે. તો જુઓ, વારસાને 2 પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. કયા કયા? એક તો ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજું છે સાંસ્કૃતિક વારસો. જો પ્રાકૃતિક વારસો સામાન્ય અર્થ પહેલા સમજી લઈએ, પછી એના પર લઈ જાઓ. પ્રાકૃતિક વારસો એટલે એનો મતલબ શું? એના અર્થ પરથી જ ખબર પડે. પ્રાકૃતિક એટલે શું? પ્રકૃતિ તરફથી મળેલ. કેવો વારસો? પ્રકૃતિ. અડધા તો પ્રકૃતિ કોઈ છોકરીનું નામ નથી પહેલા તો. બરાબર, પ્રકૃતિ એટલે શું? કુદરત. એટલે કુદરત તરફથી આપણને જે પ્રાપ્ત થયું છે એ શું? પ્રાકૃતિક વારસામાં અત્યારે આપણે ભણીશું. બરાબર, અને બીજો વારસો કયો છે? સંસ્કૃતિ. સંસ્કૃતિક મતલબ શું થાય? કે માનવીએ જે બનાવેલું છે, માનવીએ જાતે જે સર્જન કરેલું છે એને શું કહીશું આપણે? સંસ્કૃતિ. ક્લિયર છે? કુદરત તરફથી મળ્યું એ પ્રાકૃતિક અને માનવીએ જાતે બનાવ્યું એ સંસ્કૃતિ. બરાબર, ચાલો, તો પ્રાકૃતિક વારસાનો તમને અહીંયાથી સવાલ પૂછાઈ શકે છે. બરાબર, તમારા પ્રશ્ન 1 માં 4થા નંબરનો સવાલ છે નવનીતમાં. વાંચતા હોય તો ખબર પડે, પણ ચોપડી કોને ખોલવાનો ટાઈમ મળે? ખોલતા હોય તો વેલ એન્ડ ગુડ. તો પ્રશ્ન 1 માં 4થા નંબરનો સવાલ છે કે ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? લોંગ ક્વેશ્ચન છે તમારો. બરાબર, ચાલો, તો એ આપણે ભણીએ. સૌપ્રથમ જોઈએ કે પ્રાકૃતિક વારસો એટલે શું. તો એનો અર્થ છે, અંડરલાઈન કરું છું, તમારે યાદ રાખવાનું છે, પ્રપામાં. ખબર પડી? પ્રપામાં એટલે શું? પ્રપામાં એટલે પ્ર એટલે પ્રકૃતિ, પા એટલે પર્યાવરણ અને મા એટલે માનવ જીવન. બરાબર, પ્રકૃતિ એટલે શું? આખું કુદરત. પ્રકૃતિ એટલે શું? કુદરત. પર્યાવરણ એટલે શું? આપણું આજુબાજુનું વાતાવરણ. બરાબર, અને માનવ જીવન એટલે શું? આપણે જે માનવીય જીવન જીવીએ.
એટલે કે કુદરત છે, આપણી આજુબાજુનું જે આવરણ અથવા તો વાતાવરણ છે, અને આપણા જીવન, આપણા માનવોનું જીવન, આ ત્રણ વચ્ચેના જે સંબંધો છે અને એનું જે પરિણામ, એને શું કહેવાય? પ્રાકૃતિક વારસો. બોલો, યાદ રહી? શું વ્યાખ્યા મોડે કરવાની છે? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના સંબંધોનું જે પરિણામ છે, નિકટતમ એટલે કે નજીકના. નિકટતમ એટલે શું? નજીકના. તો કે આ નજીકના સંબંધોનું જે પરિણામ છે એને આપણે શું કહીશું? પ્રાકૃતિક વારસો. ક્લિયર? અહીંયા આગળ પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. અત્યારે જ આપણે જોઈ ગયા, મેં વાત કરી. નેક્સ્ટ, ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. બરાબર, આપણને ખબર છે વિવિધતા વાળો છે. ચાલો, હવે પ્રાકૃતિક વારસામાં આપણે વાત કરી કે કુદરત તરફથી આપણને મળેલી ભેટ છે. તો કુદરત તરફથી આપણને કઈ કઈ વસ્તુ પ્રાપ્ત થઈ છે? જોજો, એક તો ઊંચા ઊંચા પર્વતો, ત્યાર પછી નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, બરાબર. ત્યાર પછી છે વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશ, રણોનો તો કે સમાવેશ થાય છે. આ બધી વસ્તુ એવી છે તમારામાંથી કે મેડમ આ વસ્તુ જાતે બનાવી શકો? છે? આમાંથી હું આ બોલી ગઈ, એમાંથી કોઈ વસ્તુ તમે જાતે બનાવી શકો એમ છે? ક્યાંથી મળેલી છે આપણને? કુદરત તરફ. બરાબર. ચાલો, તો કે એના ઉપરાંત વૃક્ષો, જુદા જુદા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, બરાબર. આપણને ખબર છે આપણી આજુબાજુ ઘણા બધા આપણને પશુ પક્ષી જોવા મળે, ઘણા બધા પ્રાણીઓ પણ જોવા મળે. ત્યાર પછી તો કે વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો. તમે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય તો ક્યાંક તમને ઊંચા ઊંચા પર્વતો જોવા મળશે, ક્યાંક તમને ઝરણા પણ જોવા મળે પર્વતોમાંથી, બરાબર. નદીઓ જોવા મળે. એટલે કે આપણી આજુબાજુ આપણે નજર કરીએ તો ભૂમિ દ્રશ્ય આપણને કેવા કેવા જોવા મળશે? જુદા જુદા. તો એની વાત છે. ત્યાર પછી છે વિવિધ પ્રકારના ખડકો અને ખનિજોનો સમાવેશ થાય છે. તો અહીંયાથી એક શોર્ટ ક્વેશ્ચન તમને અવશ્ય પૂછાઈ શકે કે ભાઈ આપણા પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? લખતા આવડે? એવું લખીને નહીં આવવાનું કે મારાથી જે વસ્તુ નહીં બને એનો પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય. અમુક એવું કરે, એવું લખવાનું નથી, બરાબર. આ તો ખાલી જસ્ટ જનરલ નોલેજ. તો તમારા બધી વિગતો અંદર લખીને આવવાની થાય. ટીક કરી આપો ક્યાંથી ક્યાં સુધી લખવાનું. આ ઊંચા પર્વતોથી શરૂઆત કરીને અહીંયા સુધી તમારે અંદર લખીને આવવાનું. શોર્ટ ક્વેશ્ચન પૂછાય ત્યારે. ક્લિયર? ચાલો આગળ વધીએ. તો કે આપણે કોના સંતાન છે? પ્રકૃતિ, એટલે કે કુદરતના સંતાન છે. બરાબર. તો કે આપણે એક વસ્તુ ખબર છે કે ભાઈ આપણે વારંવાર બોલતા હોય હવા, પાણી અને ખોરાક. કોઈ આપણને પૂછે કે ભાઈ તમને જીવન જીવવા માટે શાની જરૂર છે? તો આપણે એ તો અંદર ભણીએ એટલે, બાકી આપણે તો શું બોલીએ? બોલો છો? પીઝા, બર્ગર, પાણીપુરી, જેના વગર ચાલતું જ નહીં. હમણાં અહીંયાથી છોડીશું, બરાબર. ટ્યુશન ક્લાસ આપણો છૂટશે એટલે પાણીપુરી લાગે. અહીંયા તો ચૂકી નથી, બરાબર. તમે પણ એવું કરતા જશો. આમાંના તો અડધા બેઠા બેઠા અત્યારે ખાતા પણ હશે, સાથે વિડીયો લેક્ચર જોતા હશે, બરાબર. ચાલો, તો એની વાત નથી કરતા અત્યારે આપણે. તો કે પ્રકૃતિના સંતાન છે તો આપણે વાત કરી કે આપણને શાની જરૂર છે? હવા, પાણી અને ખોરાકની. તો કે પ્રકૃતિ એ આપણી અંદર વાતો નહીં, પ્રકૃતિ એ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ, નિવાસ એટલે કે આપણે જે જગ્યાએ રહીએ છીએ એની વાત કરી છે, રહેઠાણ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે કેવી વ્યવસ્થા કરી આપી છે? સુંદર વ્યવસ્થા. જો કુદરતે આ બધી વ્યવસ્થાઓ ન કરી હોત તો વિચારો, વિઝ્યુલાઇઝેશન કરો કે શું અત્યારે આપણું જીવન શક્ય હોત? ના, બરાબર. તો એ વસ્તુ યાદ રાખવાની. ત્યાર પછી છે તો કે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો ક્યાંથી મળે છે? તો કે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં મળે છે. મોસ્ટ આઈએમપી ટોપિક, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાશે. તમને પૂછાય કે ભાઈ પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર, બરાબર, ક્યાં જોવા મળે? તો શું આવશે? એક તો પંચતંત્રની વાર્તાઓ અને બીજું બૌદ્ધ ધર્મની જાતક કથા. પંચતંત્રની વાર્તાઓ તો આપણે જે નાના હતા અને જયારે સાંભળતા હતા એ બધી વાર્તાઓ, જેમ કે 4 લાખ લોમડીની વાત કરું, બરાબર, ખરગોશ, ચૂહા, બધું તમે વાર્તાઓ સાંભળેલી જ હશે. તો એ બધી પંચતંત્રની વાર્તાઓ એ પણ જોશો તો એમાં બધું જંગલ હોય કે જંગલમાં કઈ રાજા હતો, સિંહ હતો, વાઘ, જંગલની બધી વાર્તાઓ હોય, મતલબ કે, બરાબર. તો એની વાત છે. ત્યાર પછી તો કે આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. લોકગીતો તમે સાંભળેલા હોય, બરાબર. તો લોકગીતોના જે શબ્દો છે એ જોજો. અત્યારે તો બધાને બોલીવુડ જ ગમે છે, બરાબર ને? તો એકલું બોલીવુડ નહીં, પણ જે જૂનું પુરાણું છે એને પણ ધ્યાનથી જુઓ અને ધ્યાનથી એના શબ્દો સાંભળો તો આપણને ખબર પડે. તો આપણા જે લોકગીત છે, જે શાસ્ત્રીય સંગીત છે, જે અત્યારે આપણને નથી ગમતું, આપણને ઢીંચાક ઢીંચાક જ ગમે એકલું, બરાબર. તો આ જે લોકગીત છે, આપણું જે શાસ્ત્રીય સંગીત છે, એ તમે જોશો તો એ પ્રકૃતિ સાથે એનો સંબંધ છે. કેવો સંબંધ છે? પ્રકૃતિ સાથે. જો આપણે ધ્યાનથી સાંભળીએ તો આપણે પ્રકૃતિ સાથે ચોક્કસ મગ્ન થઈ જઈએ, બરાબર, એમાં લીન થઈ જઈએ. આગળ તો કે આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુ ચક્રનું નિરૂપણ જોવા મળે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ આપણી ઋતુઓ છે શિયાળો, ઉનાળો, ચોમાસું,
બરાબર, ઋતુઓ અલગ અલગ છે. તો તમને ખ્યાલ છે કે જે તહેવારો છે એ તહેવારો એક પછી એક આવતા હોય. કોઈ દિવસ વિચાર્યું દિવાળી આવે, બરાબર, દિવાળી જાય પછી ધીમે 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 લગ્ન ચાલુ થાય, બરાબર, એ પતે પછી ધીમે ધીમે બીજા બધા તહેવારો, મતલબ કે વારા ફરતી તહેવારો આવે છે. કોઈ દિવસ વિચાર્યું કે ભગવાને આ બધું કેવી રીતે ટાઈમ ટેબલ બનાવ્યું? વિચાર્યું કે ભગવાને ટાઈમ ટેબલ કેવી રીતે બનાવ્યું? અત્યારે ભણીએ છીએ તો બરાબર, બધાનું ટાઈમ ટેબલ આપણે બનાવવું પડે. તમારી જ વાત કરું કે તમે 10મા ધોરણમાં છો, તમારે A1 લાવવો છે, બરાબર, તો જેણે A1 ખરેખર લાવવો છે અત્યારથી ટાઈમ ટેબલ બનાવશે કે ભાઈ મારા આટલા બધા સબ્જેક્ટ છે તો હું કઈ રીતે એનું વ્યવસ્થિત ગોઠવણી કરું અને કઈ રીતે બધા સબ્જેક્ટને ન્યાય આપું કે જેથી મારા બધા સબ્જેક્ટમાં સારા માર્ક્સ આવે અને A1 આવે, બરાબર. તો ભગવાને કઈ તો ટાઈમ ટેબલ બનાવેલું હશે ને? એવું નથી. આપણા જેટલા પણ તહેવારો છે, બરાબર, એ કોના આધારે ગોઠવાયેલા છે? આપણી પ્રકૃતિ, આપણી ઋતુઓના આધારે ધીમે ધીમે ગોઠવાયેલા છે. તો એની વાતો છે. ત્યાર પછી છે નિસર્ગોપચાર, જેને કહેવામાં આવે છે નેચરોપેથી. ત્યાર પછી છે આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ શાના પર આધારિત છે? પ્રકૃતિ પર આધારિત છે. આ પણ તમને શોર્ટ ક્વેશ્ચનમાં મોસ્ટ આઈએમપી પૂછાય છે અવારનવાર. યાદ રાખજો કે કઈ કઈ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. મુખ્યત્વે 3 આવશે. કઈ કઈ બોલો? નિસર્ગોપચાર, પછી આયુર્વેદિક અને યુનાની, બરાબર. જે જે કહું છું તમને ચોક્કસ પૂછાશે, એટલે જે અંડરલાઈન કરેલું છે યાદ રાખજો. ચાલો, તો આપણે જે પ્રાકૃતિક વારસાની અત્યાર સુધી જે બેઝિક વાત કરી એમાં 4 વસ્તુનો સમાવેશ થાય. પ્રશ્ન 1 નો 4થા નંબરનો સવાલ તમારો નવનીતનો અહીંયા પૂરો થઈ ગયો. ખ્યાલ આવે છે? જો તમારી અહીંયા ટેક્સ્ટબુક પણ ચાલે છે અને નવનીત, બરાબર, એટલે ઘરે જયારે તમે વાંચશો તમારું રિવિઝન જ થશે ત્યાં જઈને. ચાલો, તો પ્રશ્ન 1 નો 4થા નંબરનો સવાલ પૂરો થયો. પ્રોબ્લેમ એ કે મેમ મુદ્દા આપી દો એટલે અમે ઘરે જઈને મોડે કરી નાખીએ ફટાફટ, બરાબર. તો જો પ્રાકૃતિક વારસાની વાત કરું તો બસ આ એક ચાર્ટ યાદ રાખવાનો છે. જુઓ, મેં તમને જે ભણાવ્યું એમ એકદમ પ્રામાણિકતાપણે મને જવાબ આપજો કે મેં તમને અત્યારે ટેક્સ્ટબુકમાં જે ભણાવ્યું ક્યાં ગયું? હા, આ 2 પેરેગ્રાફ અત્યારે આપણે ભણ્યા, બરાબર. તો એને વાંચીને મોડે કરવાનું ગમે કે પછી હું તમને કઈ આવું ચાર્ટ જેવું આપું તો તમને મોડે કરવાનું ગમે? પ્રામાણિકતાપણે ચાલો, ચાર્ટ વાળા કેટલા આંગળી ઊંચી કરો? બહુમતી છે, આંગળી નીચે મૂકી, બરાબર. એનો મતલબ શું? જો ટેક્સ્ટ બુક તો બધા પાસે છે જ, બરાબર, પણ આપણને ખબર છે કે સામાજિક વિજ્ઞાન બોરિંગ સબ્જેક્ટ છે બધા માટે. મને મૂંગ આવી જાય, ઘણા બધા ચેપ્ટર છે, એટલે થોડું ઈઝી બનાવું છું, બરાબર. કે ચાર્ટ તમે અહીંયા જોયેલો હોય, વિઝ્યુલાઇઝેશન કરો તો આરામથી જવાબ લખી શકો. ગોખણ પટ્ટી તો કામ લાગશે જ નહીં, ભૂલી જજો. 23 ચેપ્ટર છે આપણા, બરાબર ને? ચાલો, તો જુઓ, આ એક ચાર્ટ છે, આરામથી આખો જવાબ હું અહીંયા બોલી જાઉં છું. મુદ્દા મતલબ કે પહેલે જો પ્રાકૃતિક વારસામાં આટલા મુદ્દા ખાલી તમારે લેવાના, આરામથી જવાબ લખાઈ જાય. જો પહેલા તો શું લખવાનું? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનના નિકટતમ સંબંધોનું પરિણામ, એટલે કે પહેલા એનો અર્થ લખી દેવાનો. પરિણામ એટલે શું? પ્રાકૃતિક વારસો. પછી ભેટ કોના તરફથી પ્રાપ્ત થઈ? બોલો, કુદરત તરફથી. ત્યાર પછી અંદર કોનો કોનો સમાવેશ થાય? બધાને લખતા આવડે? નદી, ઝરણા, સાગર, વૃક્ષો, પશુ, પંખી, પ્રાણી, બધાને આવડે તો એ લખી દેવાનું. ત્યાર પછી તો કે આપણે પ્રકૃતિના સંતાન છે. ત્યાર પછી આપણું રહેઠાણ છે, આહાર છે, વાયુ, પાણી, તો એના માટે એમણે કેવી વ્યવસ્થા કરી આપી છે? સુંદર મજાની વ્યવસ્થા કરી આપી. ત્યાર પછી શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો ક્યાં જોવા મળે? પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં. ત્યાર પછી તો કે લોક સંગીત અને જે શાસ્ત્રીય સંગીત છે એ પણ શાના પર આધાર રાખે છે? પ્રકૃતિ પર આધાર રાખે છે. ત્યાર પછી તો કે આપણા ગીતો છે, તહેવારો, કવિતાઓ છે, એ બધું પણ શાના પર આધારિત છે? પ્રકૃતિ પર આધારિત છે. અને લાસ્ટ જુદી જુદી ચિકિત્સા પદ્ધતિ છે 3, બરાબર, નેચરોપેથી છે, આયુર્વેદિક અને યુનાની. એ જે ચિકિત્સા પદ્ધતિ છે એ પણ પ્રકૃતિ પર આધારિત છે. બોલો, થઈ ગયું મોડે? થાય છે અઘરું સમાજ? પહેલું ચેપ્ટર પતશે એટલે જાતે કહેશો કે વિજ્ઞાન કરતા સમાજ સારું. ખરેખર કહું છું. જોઈએ, ચાલો, તમારું પણ થઈ ગયું મોડે બધાનું, બરાબર. તો આ ચાર્ટ જો જ્યારે તમે રિવિઝન કરવા બેસો ને તો નવનીત કે ટેક્સ્ટબુક લેવાની જરૂર નથી હાથમાં. બસ આ તમારી જે નોટ્સ છે લખેલી એ પેજમાં લઈને બેસવાનું અને પછી જવાબ મોડે હું અત્યારે કરાવું છું એમ બોલતું જવાનું. એને કહેવાય રિવિઝન, બરાબર. ચાલો, તો નેક્સ્ટ આગળ વધીએ. ચાલો, તો હવે તમને પૂછાય કે પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, તો એ આપણે જોવાનું છે. તો મુખ્યત્વે 4 બાબતોનો સમાવેશ થાય. કઈ 4 બાબતો? એક તો ભૂમિ દ્રશ્ય છે, નદી છે, વનસ્પતિ જીવન છે અને લાસ્ટ છે વન્ય જીવન. આ 4 બાબતોનો પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય. તો પ્રાકૃતિક વારસાનો તમને આખો લોંગ ક્વેશ્ચન નથી પૂછાતો, બરાબર, ટુકડે ટુકડે પૂછાશે. જેમ કે મેં તમને કીધું પ્રશ્ન 1 નો 4થા નંબરનો સવાલ છે આપણો
હવે પ્રશ્ન 1 નો એના પછીનો નેક્સ્ટ 5મા નંબરનો સવાલ છે, ઘરે જઈને જોજો નવનીતમાં. ત્યાં તમને પૂછાયું છે કે પ્રાકૃતિક વારસામાં જે ભૂમિ દ્રશ્યો છે અને નદીઓ છે એનું વર્ણન કરો. એટલે કાં તો ગમે તે બે પૂછશે, બરાબર. ચાલો તો એના વિશે આપણે વાત કરીએ. સૌપ્રથમ જોઈશું ભૂમિ દ્રશ્યો, જેને કહેવામાં આવે લેન્ડસ્કેપ, બરાબર. તો આપણે વાત કરીએ કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. મેં વાત કરી ભૂમિ આકારો એટલે કયા કયા. ક્યાંક પર્વતો જોવા મળે, ક્યાંક નદી જોવા મળે, ક્યાંક મોટા મોટા મેદાનો હોય, એ બધા ભૂમિ આકાર થયા, બરાબર. તો એના દ્વારા આપણને ઘણા બધા ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે. જેમ કે એક્ઝામ્પલ તરીકે અહીંયા લઈ લીધું છે કે હિમાલય. આપણને ખ્યાલ છે કે હિમાલયમાં ઘણા બધા પર્વત છે. આપણો સૌથી ઊંચામાં ઊંચો પર્વત કયો જે હિમાલયમાં આવેલો છે? માઉન્ટ એવરેસ્ટ, બરાબર. તો અહીંયા હિમાલયની વાત કરી છે કે હિમાલય પર્વત એ શું છે? એક ભૂમિ આકાર છે. શું છે? ભૂમિ આકાર છે. તો કે હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. આપણને ખ્યાલ છે કે હિમાલયમાં તમે ગમે ત્યારે જાઓ, શું જોવા મળે? બરફ જોવા મળે, બરાબર. તો ત્યાં વનસ્પતિ પણ છે, પશુ પંખી, શિખરો બધું ત્યાં આવેલું છે, બરાબર. અને હિમાલયમાં 12 માસ બરફ હોવાના કારણે ત્યાંની જે નદીઓ છે એ પાણીથી કેવી રહે છે? સમૃદ્ધ, બરાબર. એટલે પાણી એમાં 12 માસ હોય જ. અને ત્યાંનું પાણી કેવું હશે? આપણે ઇમેજિન કરી શકીએ, એકદમ ઠંડુ હશે. કેવું હશે? ઠંડુ. કારણ કે બરફના કારણે નદીઓનું પાણી કેવું હશે? એકદમ ઠંડુ. નાવાની ઈચ્છા થાય, વધારે પડતી ગરમી લાગતી હોય તો હિમાલયમાં જતું રહેવાનું, બરાબર. ચાલો આગળ. તો કે તરાઈના જંગલો, યાદ રાખજો, આ તમને હેતુલક્ષીમાં પૂછાઈ શકે. તરાઈના જંગલો ખાલી જગ્યામાં આવેલા છે. ક્યાં? હિમાલય. ત્યાર પછી તો કે હિમાલયમાં કયા કયા યાત્રા સ્થળ આવેલા છે? પ્રશ્ન 4 માં છે આ સવાલ. શોર્ટ ક્વેશ્ચન માં છે કે હિમાલયમાં કયા કયા યાત્રા સ્થળ છે? અમરનાથ છે, કેદારનાથ છે, બદ્રીનાથ છે અને નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. અને ભારત માટે હિમાલયનું મહત્વ કેવું છે? ઘણું છે. જો ટોપિક એવો છે કે આપણે એટલું બધું સમજવાની જરૂર નથી. હા, ખાલી નામ યાદ રાખવા પડશે તમારે, બરાબર. તો આમાંથી અહીંયાથી તમને એક શોર્ટ ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછાય 2 કે 3 માર્ક્સનો કે ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે, સાથી અથવા તો કેમ? આ પેરેગ્રાફ લખીને આવવાનું. ક્લિયર? ચાલો મોડે કઈ રીતે કરવાનું જોઈ લઈએ જરા. જો તમને અહીંયા જુદા જુદા ચિત્રો બતાવું. જેમ કે આ પર્વત દેખાય છે બધાને, હિમાલય, બાજુમાં કેદારનાથ, બરાબર. ત્યાર પછી અમરનાથ, અમરનાથની યાત્રા પર જાય છે. ત્યાર પછી નંદાદેવી જેવો શિખર છે. ત્યાર પછી બદ્રીનાથ, બરાબર. બધી જગ્યાએ ફરવા જતા હોય આપણે તો શું કરીએ? ફોટો પાડીએ. ચાલો તો અહીંયા તમારે કયા કયા પોઈન્ટ મોડે કરવાના જોઈ લો. ભૂમિ આકાર વિશે તમને ભૂમિ દ્રશ્ય વિશે પૂછાય તો પહેલું તો હિમાલયનું એક્ઝામ્પલ યાદ રાખવાનું. અને અંદર કયા 4 મુદ્દા યાદ રાખવા? તો પહેલું તો હિમાલયમાં શું આવેલું છે? વનસ્પતિ, પશુ પંખી, શિખર, એ બધું. પછી ત્યાંની નદીઓ કેવી છે? પાણીથી સમૃદ્ધ છે. કયા જંગલ આવેલા છે? તળાવ. યાત્રા સ્થળો લખી દો, અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ અને નંદાદેવી. ભૂમિ દ્રશ્યો લખાઈ છે. કઈ મોડે કરવા છે? જોઈશ હા ટેસ્ટમાં. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. ભૂમિ દ્રશ્ય પછી શાનો સમાવેશ થાય? નદીઓનો. ચાલો તો નદીઓ જોઈએ. બીજા નંબરનો ટોપિક આપણો. બધા અહીંયા ધ્યાન આપે. તો કે પ્રાચીન કાળથી નદીઓ, પ્રાચીન કાળથી એટલે કે ખૂબ જૂના સમયથી નદીઓ છે એ આપણને કેવો માર્ગ પૂરો પાડે છે? પ્રાકૃતિક એટલે કુદરત તરફથી જે રસ્તો બનાવેલો છે એવો આપણને માર્ગ પૂરો પાડે છે. તો કે ભારતીય સંસ્કૃતિ જોજો કઈ કઈ નદીના કિનારે પાલન અને પોષણ પામી છે? તો યાદ રાખો, સિંધુ અને રાવી નદીના કિનારે. તો કે સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. અહીંયા આપણને થાય કે મેડમ પ્રગાઢ એટલે શું? પ્રગાઢ એટલે એકદમ તીવ્ર. કેવી અસર? એકદમ તીવ્ર અસરો ઉપજાવી છે. એનો મતલબ કે આપણો જે ભારતનો લોકજીવન છે, ભારતનો જે વારસો છે, એમાં નદીઓનું મહત્વ કેવું છે? ઘણું વધારે છે. કેવું છે? ઘણું વધારે છે. તો કે પીવાનું પાણી, અત્યારે જે આપણે પાણી પીએ છીએ, બરાબર, આપણા ઘરકામ જે થતા હોય, જે વપરાશમાં આપણે જે પાણીનો ઉપયોગ કરતા હોય એ, તો કે પીવાનું પાણી છે, વપરાશનું પાણી છે, સિંચાઈ, વીજળી, ત્યાર પછી ખેતી, બરાબર. આપણને ખબર છે કે આપણી અડધી ઉપર વસ્તી છે એ શાના પર આધારિત છે? ખેતી પર. તો ખેતીમાં પણ પાણીની જરૂર પડે. જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન કેવું છે? અગ્રીમ. અગ્રીમ એટલે સૌથી આગળ છે. તો કે તે ઉપરાંત માટીના વાસણો, તમારે અત્યારે તો આપણે બધું રેડીમેડ જોઈએ, સ્ટીલના વાસણ હોય, બરાબર. સ્ટીલ પર સાઈડ પર જતું રહ્યું હવે તો. મમ્મી અને સાઈડ પર કરો, નોનસ્ટિક લાવો, બરાબર. એટલે એ પણ ધીમે ધીમે સાઈડ પર જાય છે. આધુનિક તરફ આપણે જવા માંડીએ. પણ પહેલા જયારે માટીના વાસણો બનાવતા હતા, બરાબર, ત્યારે પણ પાણીની જરૂર પડે. ત્યાર પછી
મકાનો બનાવવામાં લીપણ, પહેલાના મકાનો તમે જોયા હોય, અત્યારે પણ અમુક ગામડાઓમાં તો છે, બરાબર. આપણે દાદાના ઘરે જતા હોય તો ત્યાં લીપણ વાળા ઘર છે કે બેસીને બા દાદા શું કરતા હોય, લીપણ કરતા હોય. ત્યાર પછી છે ઉદ્યોગોનો વિકાસ, તો કે આ માટે પણ માનવીય નદીના પાણી ઉપર શું રહેવું પડ્યું છે, આધારિત રહેવું પડ્યું છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને કેવું બનાવ્યું છે, સમૃદ્ધ બનાવ્યું છે. તો કે આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રાકૃતિક વારસામાંથી મળ્યો છે. ઉષા અને સંધ્યા બધાને ખ્યાલ ને, ઉષા એટલે વહેલી સવાર અને સંધ્યા એટલે સાંજ. તો આપણને ખબર છે અત્યારે ઉઠાતું તો નથી, પણ ખાલી કહું કે 4-5 વાગે ઉઠીએ, બરાબર, સૂરજ ઉગતો હોય એક વસ્તુ જોઈએ તો કઈ અલગ જ નજારો, અલગ જ નજારો આપણને જોવા મળે. પણ 8 વાગે એટલે મમ્મી બહુ જ પાડતી હજુ તો, ઉઠ ઉઠ, બરાબર. તો કોઈ દિવસ વહેલા ઉઠજો, હવે 10મા ધોરણમાં છો તો વાંચવા ઉઠજો, ધાબા પર જતું રહેવાનું. શું કરવાનું, ઉઠીને કોઈને હેરાન નહીં કરવાના કે આપણે ઉઠીએ તો ભાઈ એવું કહેશે લાઈટ બંધ કર, મને ઊંઘવા દે. એના કરતા શાંતિથી અજવાળું થાય એટલે ક્યાં જતું રહેવાનું, ટેરેસ પર જતું રહેવાનું. એટલે આજુબાજુ તમને પંખીઓનો અવાજ સાંભળવા મળે, સૂરજ દાદા સામે જોવા મળે, તો સાથે વાંચવાનું, મસ્ત મજાનું વંચાય, કરજો એકાદ દિવસ, બરાબર. તો એના જે ભૂમિ દ્રશ્યો છે, બરાબર, તો કે એના દ્વારા આપણને ભરપૂર સૌંદર્ય, આપણી જે કલાસૂઝ છે અને કૌશલ્યનો જે વિકાસ થયો એ પણ ક્યાંથી થયો છે, આપણા પ્રાકૃતિક વારસામાંથી. તો કે તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. બીજા નંબરનો સવાલ તમારો અહીંયાથી બને, તમારી નવનીતમાં પ્રશ્ન 3 નો 7મા નંબરનો સવાલ જોઈ લેજો, બરાબર. પ્રશ્ન 3 નો 7મા નંબરનો સવાલ છે કે આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે, કારણ સમજાવો. લખતા આવડે? મેડમ પોઈન્ટ તો આપો. ચાલો, તો અહીંયા તમે નદીઓમાં જોઈ શકતા હશો, એક બાજુ સિંધુ નદી છે અને બીજી બાજુ રાવી છે, બરાબર. જેના કિનારે આપણી ભારતીય સંસ્કૃતિ પાલન અને પોષણ પામી, મતલબ કે એનો વિકાસ થયો. જોઈ ગયા ને આપણે? ચાલો, તેના પોઈન્ટ અહીંયાથી આપણે બનાવી દીધા છે. પહેલું તમારે લખવાનું કે નદીઓ જે છે એ શું કરે છે, આપણને પ્રાકૃતિક માર્ગ પૂરો પાડી આપે છે. ત્યાર પછી કઈ નદીના કિનારે પાલન અને પોષણ પામી, અત્યારે જ કીધું, સિંધુ અને રાવી. ત્યાર પછી જુદી જુદી નદી આપણને ખબર છે, સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, બસ આવડે છે, બરાબર. તો બધી નદીઓના નામ લખી દેવાના. પછી મહત્વની જરૂરિયાતો, અવાજ નહીં, મહત્વની જરૂરિયાતો. તો આપણી મહત્વની જરૂરિયાતમાં વાત કરું કે પીવાનું પાણી આપણને પૂરું પાડે છે, આપણે જે વપરાશ કરીએ છીએ એ વપરાશનું પાણી, પછી ખેતરમાં વીજળી છે, સિંચાઈ છે, એ બધું બધા જ માટે આપણે શાના પર આધારિત રહેવું પડે છે, નદીઓ પર. ત્યાર પછી તો કે પ્રજા જીવન સમૃદ્ધ કઈ રીતે બન્યું, તો કે માટીના જે વાસણો છે, મકાન બનાવવા માટે, લીપણ કરવા માટે શાના પર આધારિત રહેવું પડે છે, નદીઓ પર, બરાબર. અને તેના દ્વારા આપણું જે પ્રજા જીવન છે એ કેવું બન્યું, સમૃદ્ધ બન્યું. ત્યાર પછી તો કે ભારતની વાત કરું તો કે ભારતમાં ઉષા અને સંધ્યાના જે ભૂમિ દ્રશ્યો છે, એટલે કે વહેલી સવાર અને સાંજ. આપણે ફરવા જઈએ તો આપણે ફટાફટ કહેતા હોઈએ સનસેટ કાં તો સનરાઈઝ, બેમાંથી એક તો જોવું જ છે, બરાબર. તો એ વસ્તુ કે જ્યારે સૂરજ ઉગે છે અને સૂરજ આથમે છે, તો એ વસ્તુ જે આપણે જોઈએ છે એનો નજારો જ કઈ અલગ હોય છે, બરાબર. તો એનું જે દ્રશ્યો છે એના દ્વારા આપણી કલાસૂઝ છે, સૌંદર્ય છે અને કૌશલ્યનો પણ વિકાસ થયો. બોલો, નદીઓનો પોઈન્ટ લખાઈ જાય આરામથી, છે કઈ અઘરું? ચાલો, હવે આગળ વધીએ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. તો સ્ટુડન્ટ આ પણ તમને પૂછાય છે અવારનવાર, અને પ્રશ્ન 1 નો તમારો 6ઠ્ઠા નંબરનો સવાલ નવનીતમાં વાંચી લેજો ઘરે જઈને, કે ભારતના પ્રાકૃતિક વારસામાં વનસ્પતિ જીવન અને વન્ય જીવન વિશે માહિતી આપો. સૌપ્રથમ જોઈશું આપણે વનસ્પતિ જીવન. તો પહેલા જોજો કે આપણને કહેવામાં આવ્યું છે કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી એટલે કે એનો પુરાવો શું છે, તો કે એનો વૃક્ષ પ્રેમ છે, પુષ્પ પ્રેમ છે અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે. તો આ પણ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પ્રશ્ન 4 માં સવાલ આપેલો છે કે ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે, એની સાક્ષી શું છે. તો તમારે લખવાનું કઈ કઈ 3 બાબત આવશે. એક તો એનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ, બરાબર. ત્યાર પછી પુષ્પ એટલે કે ફૂલો પ્રત્યેનો પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર. અત્યારે આપણે જોઈએ કે આપણા ભારત દેશમાં, બરાબર, ઘણી બધી ઝુંબેશ ચાલી વૃક્ષોને બચાવવા માટે. આપણે કોઈ પણ સિટીમાં ફરવા જઈએ તો મોટા મોટા બેનર લગાવેલા હોય, વૃક્ષો બચાવો, વૃક્ષો બચાવો, બરાબર. તો કે આપણી જે પ્રજા છે એ કેવી છે, વનસ્પતિના પ્રેમ વાળી, બરાબર. એટલે કે કહેવામાં આવે છે પર્યાવરણ પ્રેમી. ચાલો આગળ જોઈએ, માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે આપણે શાની પર આધાર રહેવું પડે છે, વનસ્પતિ પર, બરાબર. આપણી વાત કરી લો, અથવા તો આપણી આજુબાજુ જે આપણને પશુ પક્ષી કે પ્રાણીઓ જોવા મળે છે એ પણ કોના પર આધારિત છે, વનસ્પતિ. હવે કોઈ એવું કહેશે કે મેડમ અમે થોડા વનસ્પતિ પરથી પાંદડા તોડીને ખાય,
અમે તો બર્ગર ખાય, અથવા તો અહીંયાથી જઈને પાણીપુરી લારી પર જઈશું, એવું કહેશો ને? તો પાણીપુરીનું જે પાણી બને ધાણા અથવા તો ફુદીનાનું બને, એ ધાણા ને ફુદીનો કઈથી આવ્યો? વનસ્પતિ છે ને, બરાબર? એટલે એવું નહીં વિચારવાનું કે ના ભાઈ અમને વનસ્પતિની જરૂર નથી. આપણે જે ખોરાક ખાઈએ છીએ, બહારના પશુ પંખી કે પ્રાણીઓ જે ખોરાક ખાય છે, એ બધામાં કોનો ફાળો છે? વનસ્પતિ. જો વનસ્પતિ ન હોત, બરાબર, તો આપણો આહાર શક્ય નહીં. ત્યાર પછી પૂજાની વાત કરીએ તો કે ભારતમાં આપણને ખબર છે કે જુદા જુદા વૃક્ષની આપણે પૂજા કરીએ છીએ, જેમ કે વડ છે, બરાબર ને? સ્ત્રીઓ જેવું વડ બોલું તરત જ તમને ખબર પડે કે વડની આજુબાજુમાં શું કરે? સ્ત્રીઓ દોરો લઈને ફરતી જોવા મળે, બરાબર? તો કે વડ છે, પીપળો છે, તુલસી, બધાના ઘરે તુલસી હોય તો મમ્મી દરરોજ પૂજા કરતા હોય, બરાબર? તો કે વડ છે, પીપળો, તુલસી વગેરેની પૂજા અથવા તો ધૂપદીપ કરવામાં આવે છે. મેં તમને વાત કરીએ જ કે વડ સાવિત્રી વ્રતમાં કોની પૂજા કરવામાં આવે છે? વડની પૂજા કરવામાં આવતી હોય છે. ત્યાર પછી અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. ટૂંકમાં આપણને આપણી આજુબાજુ જે હરિયાળી ખેતરો જોવા મળે છે, જે હરિયાળી જોવા મળે છે, બરાબર, એના દ્વારા આપણું જે પ્રજા જીવન છે કેવું બનેલું છે? સમૃદ્ધ બનેલું છે. કોઈ જગ્યાએ તમે ફરવા ગયા હોય, બરાબર, અને આજુબાજુના ખેતરો તમને એકદમ સુકાયેલા જોવા મળે તો આજુબાજુના તમે ફોટા પાડવાનું તમને ગમે ખરું? શું કહીએ? ફોન મૂકી દો, હમણાં આમાં મજા નથી, બરાબર? પણ એની જગ્યાએ કઈ મસ્ત મસ્ત સીન આવી ગયો તમારી આજુબાજુમાં, ઊંઘેલા ઉઠી જઈશું અને વિડીયો ઉતારવા માંડીશું, બરાબર? તો એ જ વસ્તુ છે. ચાલો આગળ. તો કે હરડે, બસ હવે જે ઔષધિઓ છે એના પર ધ્યાન આપો. હરડે, આમળા, બેડા, જે ત્રિફળા કહેવામાં આવે, બરાબર, ખ્યાલ હોય તો. તો કે બેડા, કુંવરપાઠું, જેને આપણે શું કહીએ? એલોવેરા. આપણે યુઝ એ જ કરીએ, લાંબુ કહીએ કાં તો એલોવેરા કહીએ, પણ એને જ કુંવરપાઠું કહેવામાં આવે, બરાબર? એટલે પછી કોઈ એવું કે કુંવરપાઠું એટલે શું એ મને નહીં ખબર, હું એલોવેરાનો ડેલી યુઝ કરું, બરાબર? એનું એ જ છે. ચાલો ત્યાર પછી છે અરદુસી અને લીમડો. તો કે વગેરે ઔષધિઓ તથા જુદા જુદા ફૂલ છે, જેમ કે મોગરો, ગુલાબ, કમળ, દમડો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ, માથામાં પડે જુ નહીં, બરાબર, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત એટલે સુગંધિત વાળું, નિરામય એટલે નિરોગી અને કેવું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. તો કે આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ પડ્યો છે. ક્લિયર આના ટોપિકમાં? ચલો કઈ રીતે એનો જવાબ લખીશું એ જરા જોઈ લઈએ. તો જુઓ, વનસ્પતિ જીવનમાં અમુક ફોટા બતાવી દઉં તમને. જુઈ જે છે, બરાબર, આવા એના ફૂલ હોય. ત્યાર પછી દમડો તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી જુઓ નિશાગંધા, દેખાય છે બધાને? હા. ત્યાર પછી જે ઔષધિની મેં વાત કરી, હરડે, બરાબર. ત્યાર પછી આમળા, આ તો બધા ખાતા જ હોય છે, બરાબર, આપણા ઘરે પણ હોય. ત્યાર પછી બેડા, બેડા ને બેડા નહીં, બરાબર, બેડાની વાત છે. ચાલો હવે બસ અવાજ નહીં. હવે આપણે એના ટોપિક ની વાત કરીએ કે કઈ રીતે આન્સર લખવાનો. જુઓ, આ 4-5 શબ્દો તમને બોર્ડ પર દેખાતા હશે, આરામથી લખાઈ જાય, બરાબર. પહેલા તો આપણે લખવાનું કે જે ભારતની પ્રજા છે એ કેવી છે? પર્યાવરણ પ્રેમ. કઈ રીતે ખબર પડે? તો કે એનો વૃક્ષ પ્રેમ જોઈને, પુષ્પ પ્રેમ જોઈએ અને છોડવાઓ પ્રત્યેનો આદર જોઈને. ક્લિયર? પહેલી લીટી. ત્યાર પછી આહાર. તો આહારમાં લખવાનું કે જે માનવો છે, પ્રાણીઓ છે, પશુ પંખી, એ આહાર માટે કોના પર આધારિત છે? વનસ્પતિ પર. ત્યાર પછી પૂજા. તો પૂજામાં લખવાનું કે વડ છે, પીપળો છે, તુલસી છે વગેરેની પૂજા અને ધૂપદીપ ભારતમાં કરવામાં આવે છે. અને વડ સાવિત્રીના વ્રતની પણ વાત કરી લેવાની કે એમાં કોની પૂજા કરવામાં આવે? વ્રત. ચાલો ત્યાર પછી છે જુદા જુદા છોડવાઓ. તો કે આપણી આજુબાજુના જે અનાજ, કઠોળ જોવા મળે છે, બરાબર, ધન ધાન્યથી લહેરાતા જે ખેતરો છે, એના દ્વારા ભારતનું પ્રજા જીવન છે એ કેવું બન્યું છે? સમૃદ્ધ બન્યું છે. ત્યાર પછી ઔષધિની વાત કરવાની. ઔષધિમાં અત્યારે આપણે જોઈ ગયા હરડે, આમળા, બેડા, કુંવરપાઠું, તો બધાને યાદ રહેશે. અરદુસી છે, લીમડો છે, એ તો ફૂલમાં આવે, બરાબર. તો કે વગેરે ઔષધિની વાત છે. પુષ્પમાં તમારે ફૂલ લખી દેવાનું. મોગરો છે, ચંપો છે, દમડો અત્યારે વાત કરી, નિશાગંધા જોઈને ભૂલશો નહીં, હવે તમે બતાવી દીધું એટલે, બરાબર. તો એ બધાની વાત લખવાની. બોલ, લખાઈ જાય અંદરનું. જો શરૂઆતથી તમને કહેતી આવી છું, સામાજિક વિજ્ઞાન હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, ગોખવાની જરૂર નથી. શું ગોખવાનું? ગોખવાનું, પણ શું ગોખવાનું? એના મુદ્દા. જેમ કે હું તમને કહું કે પ્રાકૃતિક વારસામાં 4 શબ્દ ગોખવાના. કયા કયા? એક તો ભૂમિ દ્રશ્ય, બીજું નદી, વનસ્પતિ જીવન અને વન્યજીવ. આ 4 પોઈન્ટ તો યાદ હોવા જ જોઈએ. હવે 4 પોઈન્ટ પર તમે ભૂલી ગયા તો પછી એની અંદર શું લખશો એ તમને જ ખબર.
આ 4 પોઈન્ટ તો યાદ રહેવા જ જોઈએ. એટલે ગોખવાનું શું અને સમજવાનું શું એ આપણને ખબર હોવી જોઈએ, તો મહેનત થાય, આડેધડ નહીં. બરાબર. ચલો તો નેક્સ્ટ એના પછીનો ટોપિક જોઈએ, અને એના પછીનો ટોપિક છે વન્યજીવન. લાસ્ટ. ચાલો તો ધ્યાન આપજો કે પ્રાચીન સમયથી ભારત દેશ કેવો છે? પ્રકૃતિ પ્રેમી. એટલે અત્યારે આપણે વાત ગયા તો કે પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે કેવો છે? પ્રાણી પ્રેમી. બરાબર. એટલે કે પ્રાણીઓ પ્રત્યે પણ એમને પ્રેમ છે. અત્યારે આપણે જોઈએ તો ઘણા બધાના ઘરે આપણી સોસાયટીમાં જોઈશું તો કૂતરા પાડેલા હોય. બરાબર. કેમ પાડે? એમને ગમે છે, એમને નાના પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે. બરાબર. અથવા તો પાડતા નહીં હોય તો અમુકના ઘરે જોજો ડેલી કોઈ કૂતરું હશે રાતે, એ એના ટાઈમ પર આવી જ જાય ખાવા, અને આપણે એને ખાવાનું આપી પણ દઈએ. બરાબર. એટલે એને ખબર છે કે આ ઘરે મને ખાવાનું મળે જ છે, અને જે ઘરેથી એને માર પડતો છે તે ઘરે નહીં જાય, કે લોકો મને લાત જ મારે છે. બરાબર. એટલે એવું નહીં કરવાનું, થોડું પ્રાણી પ્રેમ રાખવાનો. જો આપણને ખાવાનું મળે છે, બરાબર, તો આપણા હાથથી પણ થોડું દાન થાય એવું કામ કરવાનું. બરાબર. અત્યારે ઉનાળાનો સમયગાળો છે તો આપણા ઘરે આવું તમને કઈ દેખાય તો એમને પાણી પીવડાવી દેવાનું. બરાબર. ચલો તો આગળ વાત કરીએ કે વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નળિયો, ઘા, સાવડી જેવા અનેક જીવો જોવા મળે છે. આ બધે શાની વાત કરીએ છીએ આપણે? જુદા જુદા પ્રાણીઓની વાત કરું છું. અમુક પ્રાણી જે નહીં જોયા હોય એ બતાવું છું, પછી શાંતિ રાખો. તો કે વિશ્વમાં મોસ્ટ ટાઈમ બી તમને પૂછાય છે અવારનવાર, ખાલી જગ્યામાં પણ પૂછાશે અને ખરા ખોટામાં પણ પૂછાશે કે વિશ્વમાં એશિયાઈ સિંહ ફક્ત ક્યાં જોવા મળે? ગીરના જંગલ. બરાબર. ખરા ખોટામાં વસ્તુઓ આવે છે તો યાદ રાખજો. તો કે આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવ દેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણને ખબર છે. બરાબર. આપણે જે તે મંદિરમાં જતા હોઈએ તો આ ઘણા બધા પ્રાણીઓ છે કે જે એમના વાહન છે. બરાબર. તમે બધા પરિચિત છો. મોર કોનું વાહન? કોણ કહેશે? કાર્તિકેય ભગવાન. બરાબર. એ જ રીતે ગરુડ કોનું વાહન? ચાલો બધાને આવડે તો છે કે પાછી મંદિરમાં જઈને ખાલી ફોટા જ? બરાબર. ચાલો તો આગળ જોઈએ. આ સવાલ પણ તમને પૂછાય છે કે આપણી રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીનો તમને જોવા મળે? તો 4 વસ્તુ આવશે. એક તો 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદ. યાદ રાખજો, રાષ્ટ્ર મુદ્રામાં શું જોવા મળે? 4 સિંહ, ઘોડો, હાથી અને બળદ. શોર્ટ ક્વેશ્ચનમાં પણ પ્રશ્ન 4 માં તમને આપેલું છે તો યાદ રાખજો. તો જુઓ, આ જે વન્યજીવન છે એમાંથી મોસ્ટ આઈએમપી હોય કોઈ લાઈન જે પૂછાઈ શકે હોય તો કઈ છે? એક તો આ એશિયાઈ સિંહ વાળી ક્યાં જોવા મળે? ગીરના જંગલમાં. ત્યાર પછી આ તમને પૂછાય કે કયા કયા પ્રાણીઓને દેવીઓના વાહન તરીકે સ્થાન અપાયું છે, તો તમારે લખવાનું વાઘ, મોર, મગર, ગરુડ. એ સિવાયના પણ લખી શકો. ત્યાર પછી તમને પૂછાય કે આપણી રાષ્ટ્ર મુદ્દામાં કોનો કોનો સમાવેશ થાય છે? 4 સિંહ, ઘોડો, હાથી અને બળદ. ચાલો ત્યાર પછીની લાસ્ટ લાઈન તો કે આ બધા પ્રાણીઓ પણ છે. બરાબર. તો કે આપણે જોઈએ કે ઘણા બધા પ્રાણીઓ જેમ કે વાઘ અને સિંહ હમણાં ક્લાસમાં આવી જાય તો બરાબર ને બધા. બરાબર. એટલે આ જે પ્રાણીઓ છે એમને સુરક્ષિત રાખવા માટે શું બનાવવામાં આવેલું છે? જુદા જુદા અભયારણ્ય બનાવવામાં આવેલા છે. બરાબર. અને એ અભયારણ્ય માટે પણ જુદા જુદા આપણા ભારત દેશમાં કાયદા ઘડાયેલા છે કે જેનું પાલન બધાએ કરવાનું રહે. તો અહીંયા લખેલું છે કે વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે. બોલો, અહીંયા આપણો પ્રાકૃતિક વારસાનો સવાલ પૂરો. ખબર પડી બધાને? ચાલો તો એ વન્યજીવન માટે પણ નોટ્સ લખી દો કે કયા કયા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. જુઓ, ચાલો જોઈ લો. રોઝ કોને કહેવામાં આવે? જુઓ. બરાબર. ત્યાર પછી છે સાવડી. બરાબર. છોકરાઓમાં ટ્રેન્ડ છે એટલે તમને બોલતા હોય સર મેડમ કે સાવડી જેવા વાળ તારા દેખાય છે. કેમ દેખાય સાથે જોઈ લેજો. છે ને? હા, તેવા વાળ ઓઢીને આવવું નહીં ક્લાસમાં. બરાબર. હું પણ પછી એવું જ કહીશ. એટલે આવા વાળ ઓઢીને કોઈ આવે નહીં. ચાલો આગળ. બસ. ત્યાર પછી જુઓ, સાબર તમને દેખાતું હશે અહીંયા. ત્યાર પછી આપણે જે વાત કરી એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે? ગીરના જંગલ. ત્યાર પછી આપણી રાષ્ટ્ર મુદ્રા. ચલો કયા કયા પોઈન્ટ યાદ રાખવાના છે? એક તો વાત કરવાની કે પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે આપણી ભારતની પ્રજા કેવી છે? પ્રાણી પ્રેમી છે. ત્યાર પછી જુદા જુદા પ્રાણી જે છે બધાના નામ તમને જેટલા યાદ આવે એટલા લખી દેવા. ત્યાર પછી એશિયાઈ સિંહ ની વાત કરવાની. ક્યાં જોવા મળે? ગીરના જંગલ. પછી દેવ દેવીઓના વાહનની એક લાઈન લખી દો. ત્યાર પછી રાષ્ટ્ર મુદ્રામાં કોની કોની વાત કરવામાં આવેલી છે એ લખો. અને લાસ્ટ આ પ્રાણીઓ માટે શું બનેલું છે અને કાયદા ઘડાયા છે એની વાત કરી દો. લખાઈ ગયું. સમજૂતી ગોખવાની વસ્તુ નથી. બસ આ મુદ્દા યાદ રાખો, એના આધારે આખો સવાલ રેડી થઈ જાય. પ્રાકૃતિક વારસો આપણે ભણ્યા, એમાંથી 3 સવાલ તમને પૂછાયા. એક તો પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય, ત્યાર પછી ભૂમિ દ્રશ્યો વાળો સવાલ અને નદીઓ વાળો,
અને લાસ્ટ વનસ્પતિ જીવન અને વન્યજીવ. ક્લિયર છે બધાને અહીંયા સુધી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ચાલો બીજો પ્રકાર છે આપણો. જો આપણે જોઈ ગયા કે વારસાના મુખ્યત્વે બે પ્રકાર છે, એક તો પ્રાકૃતિક વારસો અને બીજો કયો છે? સાંસ્કૃતિક વારસો. ચાલો તો હવે પ્રાકૃતિક વારસામાં બધાને ક્લિયર થઈ ગયું હશે. આઈ હોપ એક્ઝામમાં પૂછાશે તો તમે આરામથી લખીને આવશો. હવે જોઈએ કે સાંસ્કૃતિક વારસો. તો આપણે એના વિશે વાત કરી, બરાબર. સાંસ્કૃતિક એટલે શું? કે માનવીએ જાતે જે સર્જન કરેલું છે, સર્જન એટલે કે જાતે જે બનાવેલું છે એને આપણે શું કહીશું? સંસ્કૃતિ. બરાબર. તો જોઈએ તો કે ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. આ લાઈન હવે બધાને મળે થઈ ગઈ હશે. બધા ટોપિકમાં આવે લખી જ દેવાય, બરાબર. શોર્ટ ટ્રીક આપો. ત્યાર પછી સાંસ્કૃતિક વારસો એટલે શું? યાદ રાખજો, એનો સામાન્ય અર્થ તફાવત લખવા માટે કામ લાગશે. સાંસ્કૃતિક વારસો એટલે શું? માનવ સર્જિત વારસો, માનવોએ સર્જેલો વારસો. બીજી વ્યાખ્યા તો કે માનવીએ પોતાના કુને એટલે શું? ચતુરાઈ. આપણી જે ચતુરાઈ છે, આપણે કોઈ વ્યક્તિ પાસે કામ કરાવવું હોય તો આપણને ખબર હોવી જોઈએ કે હું એ વ્યક્તિને શું કહીશ તો એ મને કામ કરી આપશે. એને કુને કહેવાય, ચતુરાઈ કહેવાય, બરાબર. ચાલો કુને. ત્યાર પછી આપણી બુદ્ધિ, આપણી આવડત, આપણી કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને શું કહેવાય? સાંસ્કૃતિક વારસો. યાદ રહેશે. શું યાદ રાખવાનું છે? કે માનવીએ પોતાના કુને, બુદ્ધિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે જેનું સર્જન કર્યું એને આપણે શું કહીશું? સાંસ્કૃતિક વારસો. ચાલો હવે મેં તમને વાત કરી હતી પ્રસ્તાવનામાં જ્યારે આપણું ચેપ્ટર ચાલુ થયું ત્યારે, બરાબર. બધાને ખ્યાલ હોય તો મેં તમને કીધું હતું કે આપણા ભારત દેશમાં ઘણી બધી જુદી જુદી પ્રજાઓ બહારથી આપણા ભારત દેશમાં આવી વ્યાપાર કરવા રોકાઈ, બરાબર. અને એના કારણે આપણો ભારત દેશ સમૃદ્ધ થયો. તો કઈ કઈ જાતિઓ આવેલી? અહીંયા છે, યાદ રાખજો. સૌ પ્રથમ કોણ આવેલા? આર્યો. ત્યાર પછી શકો, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાની, તુર્ક, પછી આરબો, મુગલ, પારસીઓ, અંગ્રેજો અને ફ્રેન્ચ, બરાબર. આટલી બધી જુદી જુદી પ્રજાતિઓ આપણા ભારત દેશમાં વેપાર કરવા આવી હતી. હવે વિચારો કે એ લોકો આપણા ભારત દેશમાં વેપાર કરવા આવેલા અને અત્યારે આપણે ભણીને આપણે એવું કહીએ કે મને કેનેડા જવું છે, અમેરિકા જવું છે. કેટલું વ્યાજ? બીજા તે વિચારજો, મારે કઈ નથી કેવું. ચાલો આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ કેવી બની છે? સમૃદ્ધ બની છે. ઓકે. ચાલો આગળ જોઈએ તો કે પ્રાગ ઐતિહાસિક સમયથી, જ્યારે આપણો ઇતિહાસ રચવાની શરૂઆત થઈ એના પહેલાના સમયથી વિશ્વની પ્રજાઓને ભારત સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિ 6th 7માં ભણીને આવ્યા. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે કયા ગામમાં હતી? અથવા તો સિંધુ ખીણની સંસ્કૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે? હડપ્પીય સંસ્કૃતિ કહેવાય, બરાબર. તો આપણને ખબર છે કે જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એના જે નગરો છે, બરાબર, એમાં ઘણી બધી વિશેષતાઓ હતી. જેમ કે એના જે મકાનો હતા, એના જે રસ્તાઓ હતા, એની લંબાઈ પહોળાઈ બધું આપેલું છે, બરાબર. તો એની ઘણી બધી વિશેષતા હતી. તો એની વાત છે કે શિલ્પ સ્થાપત્યની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન એટલે કે એકદમ પ્રાચીન અવશેષોને ગણી શકાય. જેમ કે તેમાંથી મળી આવેલ દેવ દેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, ત્યાર પછી છે પશુઓ તથા રમકડા તેમજ દર્દીવાળા પુરુષનું શિલ્પ તમને બાજુમાં દેખાતું હશે, દેખાય છે, બરાબર. અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગર્વની લાગણી અનુભવે છે, બરાબર. ત્યાર પછી આ જ ક્રમમાં બીજી પણ ઘણી બધી પ્રતિમાઓ છે. જેમ કે મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, ત્યાર પછી છે બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ. આ બધું યાદ રાખવું પડશે તમારે. ત્યાર પછી સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થકરોની પ્રતિમા, રાષ્ટ્રકૃત રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. આપણે અત્યારે જે વાત કરું છું, બરાબર, એ બધા સ્થળોએ જો તમે કદાચ ફરવા જાઓ અને ત્યાંની બધું જે દ્રશ્યો છે એ જોશો તો અત્યારના જે ભણેલા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ પણ એ વસ્તુ નહીં બનાવી શકે, ગેરંટી, બરાબર. આપણી તો વાત કરતી જ નથી, બરાબર, પણ જે બધા મકાનો બિલ્ડિંગો ઉભી કરે છે એ વ્યક્તિઓ પણ આ બધી વસ્તુઓ નહીં બનાવી શકે. એટલી મહાન બિલ્ડિંગો ત્યાં ખડી છે, મતલબ કે પહેલાના સમયથી, ઇતિહાસના સમયથી. ચાલો આગળ તો કે આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલ, દરવાજા, ઇમારત, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ
ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય. જો ઘણી બધી વસ્તુઓ છે, સમજજો. પહેલા તો સાની વાત છે, મંદિર, શિલાલેખ તમને ખબર હશે, કોતરેલા પથ્થરો. ત્યાર પછી સ્તૂપની વાત કરું. સ્તૂપ કોને કહેવાય? આપણા માઇન્ડમાં થાય તો યાદ રાખજો. જે બુદ્ધ ભગવાન હતા, બરાબર, એમણે વાત કરેલી કે જ્યારે એ મૃત્યુ પામે તો એમના જે અવશેષો છે એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે અને પછી જે એમના અવશેષો છે એમને શું કરવાનું? તો કે જુદી જુદી જગ્યાએ એમને દફન કરવાનું, બરાબર. અને એમને શું નામ અપાયું? સ્તૂપ. તમે નામ સાંભળ્યું હોય તો સાંચીનો સ્તૂપ, બરાબર. ઘણા બધા સ્તૂપો આવેલા છે. ત્યાર પછી વિહાર. વિહાર કોને કહેવામાં આવે? તો કે પહેલાના જમાનામાં જ્યારે વરસાદ પડતો હતો, ત્યારે સાધુઓને રહેવા માટે, બરાબર, એટલે કે નિવાસ માટે જે જગ્યા રાખવામાં આવે એને શું કહેવામાં આવે? વિહાર. ત્યાર પછી ચૈત્ય. ચૈત્ય કોને કહેવાય? સમજો. તો કે સાધુઓ જે જગ્યાએ પૂજા કરતા હતા, જે જગ્યાએ પ્રાર્થના કરતા હતા એને શું કહેવાય? ચૈત્ય. ત્યાર પછી મકબરા. મકબરા કોને કહેવામાં આવે? તો કે આપણને ખબર છે કે જે મુસ્લિમ વર્ગ છે, બરાબર, એમાંથી કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે શું બનાવવામાં આવે? કબર, બરાબર. તો એ કબરને શું કહેવાય? મકબરો. કિલ્લાઓ, ગુંબજ એટલે કે ગોળ આકારના હોય એનાથી તમે પરિચિત છો, બરાબર. તો કે આ બધા શું છે? તો કે ઐતિહાસિક સ્મારકો છે. શું છે? ઐતિહાસિક સ્મારકો. તો કે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો ઘણા બધા છે. જેમ કે આપણને ખબર છે કે આપણા ગાંધી બાપુએ શું કરેલી? દાંડી કૂચ કરેલી. સાબરમતી આશ્રમથી દાંડી ગયેલા, ખ્યાલ છે ને, બરાબર. તો કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન જે કોલકાતામાં આવેલું છે, દિલ્હી, તો કે વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય. ત્યાર પછી ઘણી બધી શોધ પણ આપણા ભારત દેશમાં એ પછી થઈ છે. જો પેલા ઇતિહાસનો સમય જોશો તો ત્યારે આટલી બધી સુવિધા નહીં હતી, પણ એ પછી બધું શોધાય. જેમ કે જુદી જુદી ભાષાઓ શોધાઈ, લિપિ, જુદા જુદા અંકો, શૂન્યની શોધ થઈ, ગણિત જે અત્યારે તમે ભણો છો, બરાબર, પંચાંગ એટલે કે આપણું આખું કેલેન્ડર, બરાબર, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર. ત્યાર પછી છે વનસ્પતિ શાસ્ત્ર, બરાબર. આખી એ ફિલ્ડ લઈને તમે એના પર અભ્યાસ પણ આગળ ફર્ધર સ્ટડી માટે કરી શકો છો. ત્યાર પછી છે વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, સુરક્ષા વગેરે ઘણી મહત્વની શોધો ક્યાં થઈ છે? તો કે ભારતમાં થઈ છે. આ બધું લખવાનું છે, યાદ રાખવાનું છે, પણ નહીં રહેશે, બરાબર. એટલે જે મુદ્દા બનાવી આપું છું ધ્યાન આપો કે તમને પૂછે કે ભાઈ ભારતનો સાંસ્કૃતિક વારસો તો કઈ રીતે લખશો? જુઓ, પહેલા તો થોડા ચિત્ર જોઈ લઈએ. જેમ કે ઇલોરાની ગુફાઓ તમે જોઈ શકો છો અહીંયા. કાકા ને કાકી ફરવા ગયા છે ત્યાં, બરાબર. ચાલો, ત્યાર પછી આ ઊંધા કમળની આકૃતિ છે, જોઈ ને? ઊંધા કમળની આકૃતિ સિંહ અને વૃષભ વાળી. ત્યાર પછી આ તમે તમને સ્તૂપની વાત કરી, બરાબર. તો એ સ્તૂપ છે. ત્યાર પછી વિહારની વાત કરી કે સાધુઓ શું કરતા હતા? ત્યાં વરસાદના સમયગાળામાં નિવાસ કરતા હતા. ત્યાર પછી આજે સાધુઓ જ્યાં પ્રાર્થના કરતા હતા એને શું કહેવાય? ચૈત્ય. તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની. પણ પ્રોબ્લેમ એ છે કે સવાલ લખવો કઈ રીતે, બરાબર. એટલું બધું તમને યાદ રહેવાનું નથી. જો બસ આવું તમે યાદ રાખો, ગોળ 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 લખાઈ જશે. પણ એને સમજી લો. પહેલા તો શું લખવાનું? અર્થ લખવાનું. તો કે પહેલા અર્થમાં બે અર્થ લખી દેવાના. એક તો સાંસ્કૃતિક વારસો એટલે એનો સામાન્ય અર્થ શું? બોલો. માનવ સર્જિત વારસો. એની એક વ્યાખ્યા આપી દો. કોને? આવડત, બરાબર. હા, એ બધું લખી દે. ત્યાર પછી શું લખવાનું? ભેટ. કેવી ભેટ છે? તો કે સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ ભેટ છે. ત્યાર પછી જુદી જુદી પ્રજાતિ એટલે જુદી જુદી પ્રજાતિમાં આર્યોથી શરૂઆત કરવાની. આર્યો, શકો, બરાબર. ત્યાંથી શરૂઆત કરીને ફ્રેન્ડ સુધી બધી જાતિઓ લખવાની, બરાબર. એના કારણે આપણો જે વારસો છે એ સમૃદ્ધ બન્યો છે. ત્યાર પછી ઉદાહરણ આપવાનું કે પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતને ઘણો બધો આપણી સાંસ્કૃતિક વારસાનો બધી વસ્તુઓ મળી છે. જેમાં અલગ અલગ છે. પહેલી કઈ સંસ્કૃતિ? સિંધુ ખીણની સંસ્કૃતિ. એના વિશે લખો કે તે ક્યાં શું આવે છે. દાઢીવાળા પુરુષ આપણી ચોપડીમાં આપેલું છે તો એમની વાત કરો, બરાબર. ત્યાંની જે જુદી જુદી પ્રતિમાઓ છે એની વાત કરો. ત્યાર પછી આ ઊંધા કમળની આકૃતિ, બુદ્ધનું પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ યાદ રાખો, ગૌતમ બુદ્ધની પ્રતિમા, પછી જૈન તીર્થકરોની પ્રતિમા, ઇલોરાની ગુફા. જરૂરી નથી કે બધી યાદ રહેશે, પણ બધી વાંચશો તો એમાંની 4 તો યાદ રહેશે ને, બરાબર. તો એના આધારે લખજો. ત્યાર પછી એમાં જુદી જુદી બાબતોનો સમાવેશ આપણે જોઈ ગયા અત્યારે જ. મંદિર છે, મસ્જિદ છે, સ્તૂપ છે, વિહાર છે, ચૈત્ય, મકબરા, કિલ્લા, ગુંબજ, બરાબર. તો એ બધી બાબતોને તમારે અહીંયા સમાવેશ કરી દેવાનો. ત્યાર પછી આપણા ઐતિહાસિક સ્થળો જેમ કે સાબરમતી આશ્રમની વાત કરો, દાંડી છે. ત્યાર પછી આપણે શાંતિ નિકેતનની વાત કરી, વર્ધાની વાત કરી, દિલ્હીની વાત કરી. તો આ બધા ઐતિહાસિક સ્થળો પણ ત્યાં બતાવો, બરાબર. એટલે તુકડન તમારી લખાતી જશે. ત્યાર પછી મહત્વની શોધ તો જેટલી તમને યાદ રહે એટલી નહીં. જો એવું નથી કે બુકમાં જેટલું આપેલું છે એ જ લખો.
તમને જેટલું યાદ રહે એટલું લખો. મહત્વની શોધ તો લખતા જાઓ કે ગણિત છે આપણું, ત્યાર પછી પંચાંગ નહીં આવડતું કેલેન્ડર લખી દેજો, ખગોળ લખો, લોખંડ છે, પછી વનસ્પતિ શાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, લિપિ છે, ભાષા છે, અંક છે, શૂન્યની શોધ છે. તો કે આવી ઘણી બધી શોધો ભારત દેશમાં થઈ છે. બોલો, આ વારસાનો સવાલ અહીંયા આપણો કમ્પ્લીટ થયો. આવડે બધાને? બરાબર. તમને લોંગ ક્વેશ્ચન આખો તો નહીં પૂછાય, પણ ટુકડે ટુકડે તમને એમાંથી ઘણું બધું પૂછાશે. હેતુલક્ષીમાં પણ આવશે, ટૂંકા સવાલ પણ આવશે અને લોંગ ક્વેશ્ચન પણ આવશે. તો યાદ રહ્યું? ક્વિક રિવિઝન ફટાફટ કરી લઈએ કે વારસો એટલે શું, વારસાના પ્રકાર. તો કે વારસો એટલે શું? પૂર્વજો તરફથી આપણને મળેલ અમૂલ્ય ભેટ. એના બે પ્રકાર કયા કયા? પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં કોનો કોનો સમાવેશ થાય? ભૂમિ દ્રશ્ય, નદી, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. બરાબર. અને સાંસ્કૃતિક વારસામાં બધી બાબતો તમારે યાદ રાખવાની, આરામથી ટૂંકનોંધ લખાઈ જશે. હવે જુઓ, તમને પણ કહું છું, આના પછીનો જે વિડીયો લેક્ચર છે આપણો, એ કોઈએ પણ મિસ નથી કરવાનો, કારણ કે તમે ટેક્સ્ટબુકમાં જોયું હશે કે નવનીતમાં જોયું હશે. ગુજરાતના મેળાનું જે તમારી ટેક્સ્ટબુકમાં કોષ્ટક છે, બરાબર, એમાંથી ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે અને એ જ બધા સ્ટુડન્ટની કમ્પ્લેન્ટ હોય છે કે મેડમ અમને યાદ નથી રહેતું. કઈ રીતે અમે તિથિ યાદ રાખીએ, કઈ રીતે અમે સ્થળ યાદ રાખીએ, બરાબર. તો એ શોર્ટ ટેકનિક દ્વારા હું કરાવવાની છું. એટલે આ પહેલા બે વિડીયો લેક્ચર તો બધાએ કમ્પલસરી તમે જોયા જ હશે. નહીં જોયા હોય અને કોઈ વિડીયો લેક્ચર મિસ થઈ ગયો હોય તો પહેલા જોઈ લો, બરાબર. અને આના પછીનો વિડીયો લેક્ચર પણ તમારે મિસ કરવાનું નથી. અત્યારે પણ કોઈએ જવાનું નથી, કારણ કે આના પછી પણ તમારો જે સબ્જેક્ટનો વિડીયો લેક્ચર છે, બરાબર, એ સર મેડમ તમને આવીને ભણાવશે. એટલે ફટાફટ ફ્રેશ થઈ જાઓ અને તરત જ આવી જાઓ. અને બીજી એક ખાસ સૂચના છે કે જો જેવી રીતે તમે અહીંયા બધા સબ્જેક્ટ આપણી બેચમાં ભણો છો, બરાબર, તો ગણિતમાં તમે કોઈ સબ્જેક્ટ ભણ્યા, કોઈ ચેપ્ટર તમે ભણી લીધા, બરાબર, તો એને લગતી પીડીએફ છે, એના લગતી કોઈ માહિતી છે, તો આપણું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે એ અભ્યાસુ દ્વારા. તો એ વોટ્સએપ ગ્રુપમાં બધી જ તમામ પ્રકારની માહિતીની અપડેટ આપવામાં આવતી હોય છે. જો અત્યાર સુધી તમે એ વોટ્સએપ ગ્રુપમાં નહીં જોડાયા હોય તો અહીંયા એક નંબર આપું છું, એ નંબર પર કોલ કરીને ગ્રુપમાં જોડાઈ જજો. 90815 99500. આ નંબર પર કોલ કરીને વાત કરજો કે અમારે ધોરણ 10 માં જે ગ્રુપ છે એમાં જોડાવું છે, બરાબર. તો તમને જોઈન કરી દેશે. પછી આપણા સર મેડમ તમને જે ભણાવે છે એ દરરોજની ત્યાં પીડીએફ તમને મળતી રહેશે, બરાબર. અને જે મહત્વની બાબતો છે, કઈ મોસ્ટ આઈએમપી હશે તો એ પણ એમાં આપતા રહીશું, બરાબર. એટલે ફટાફટ આ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ચાલો, તો અહીંયા સુધી આજે આપણે રાખીએ. નેક્સ્ટ સેશનમાં ફરીથી મળીશું. ટાટા બાય બાય, આવજો.